ગાંધીનગરના અડાલજ ત્રિમંદિર હાઈવે રોડ પર ઉપર 20 લાખની લેણદેણ મિટિંગ માટે એકઠા થયેલા મહેસાણાના શખ્સો વચ્ચે ડખો પડ્યો હતો જેના કારણે મહેસાણા સટોડીએ બંદૂક કાઢી અને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ એક યુવક પગમાં ગોળી વાગી હતી. આ અંગે અડાલજ પોલીસ હત્યાનો પ્રયાસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર રણછણની હોટલમાં નજીક આ બાબતે અમદાવાદનો હિસ્ટ્રીની ગેંગ સાથે મળી પિસ્તોલ આણી યુવાનના ઉપર ઘાત હજી સામે આ હુમલાનો ઘટના બન્યો હતો. આવ્યા ગઈકાલે અડાલજ મહેસાણા હાઈવે પર આ ફાયરિંગની હત્યા ગુનો અડાલજ પોલીસ મથકનો ચોપડે નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં પુલેતર ગામના આ બિલ્ડિંગ ઇસરે ફૂથે પિન્ટુ મોહનભાઈ રબારીના કલોક છે. આ કૃષ્ણનગર હાઉસમાં આ ગઈકાલે સાંજે ઈશ્વર કલોક સહિત હોટલમાં હાજર રહેતા આ રબારીના તાક કડીને મળવા ગયો હતો. આ ફેન્સી અનિલ પટેલ અને સંદૂર પરવાર કડીને સંજય વચ્ચે આ પૈસા લેદેણ વખતે બોલાચાલી થઈ હતી. બાદ ફેન્સીના કહેવા સંજય પિન્ટુ પૈસા લેવા માટે ક્રેટા ગાડી લઈને ગયો હતો. બાજુમાં રોડ પર આવેલા આ ફેન્સી તેણે અગાઉથી ઊભા સંડીને હાર્દિક વિજય નામનો આ શખ્સો પણ હતો. આ બાદ પૈસા બાબતે વાતચીત શરૂ. ફેન્સી અને કેટલાક પાસે હાલ પૈસા નથી અને તારા અહીંથી થાય કરી લેજે. આ મામલો બિસાર્યો અને ફેન્સી વચ્ચે ઝઘડા થઈ ગયો અને ગભરાઈ ભાગી ગયો અને બધો પછી ઝઘડો ઉગ્ર બનતા પિન્ટુ તેઓની સમજાવી રહ્યો હતો. વખતે ફેન્સી ગાડીમાં બંદૂક અને સજાયેલા ટોંકા કાઢ્યા અને પછી પિન્ટુને કંઈ પહેલાં ફેન્સી ફાયરિંગ કરી દીધું અને ગોળી સીધી પિન્ટુના પગમાં વાગી ગઈ હતી અને બેસી ફસાઈ ગયો.